નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ટોપ 10 પ્રશ્નો જોવાના છીએ, જે આપણે ડેઈલી છે તે હવેથી તમારે આવવાના છે. જે મિત્રો દરરોજ આપણા લેક્ચર જોઈએ છે તે મિત્રોને ખબર હશે કે દરરોજ છે તે આપણે ટોપ 10 પ્રશ્નો લાવીએ છીએ. અને આ 8:30 વાગ્યાનો જે આ ટાઈમ છે તે આપણા માટે બેસ્ટ છે, કેમ કે બધા લોકો છે તે ફ્રી થઈ ગયા હોય છે. એટલા માટે છે તે આપણે દરરોજ 8:30 વાગ્યે છે તે આ ટોપ 10 પ્રશ્નોનો વિડીયો આવી જશે. તો જો તમારા ફ્રેન્ડ હોય તે ન જોતા હોય તો તે લોકોને પણ લિંક શેર કરી દેજો, જેથી તે લોકો પણ આ લેક્ચર જોઈ લે. અને અગાઉ પણ આપણે ઘણા બધા વિડીયોઝ આપેલા છે, તે પણ બધા ધ્યાનથી સરખી રીતે જોઈ લેજો. હવે તમારા માટે ડેઈલી છે તે આપણે આ વિડીયોઝ આવવાનો છે એટલા માટે. અને યુટ્યુબની અંદર આપણે ઘણા બધા બીજા પણ મૂકેલા છે, તે પણ જોતા રહેજો. ઘણા બધા પેપર સોલ્યુશન પણ મૂકેલા છે, ઘણી બધી ટેસ્ટો પણ મૂકેલી છે, તે બધું છે તે ધ્યાનથી જોતા રહેજો. એપ્લિકેશનની અંદર પણ તમને ઘણી બધી ફ્રી ટેસ્ટો આપેલી છે. અહીંયા આપણે જે દરરોજ લેક્ચરની અંદર પ્રશ્નો જોઈએ છીએ તેવા જ પ્રશ્નોની ટેસ્ટ પણ તમારે બીજા દિવસે છે તે આવી જશે. એટલા માટે તે પણ આપતા રહેજો. તો મિત્રો, આજના આપણા ટોપ 10 પ્રશ્નો ચાલુ કરીશું. આજે છે આપણે 460 થી 470 સુધીના પ્રશ્નો જોવાના છીએ. તો આજનો આપણો પહેલો પ્રશ્ન હશે કે સેલ્ફ એક્સાઇટેશન જનરેટરમાં EMF કયા કારણે ઉત્પન્ન થાય છે? સેલ્ફ એક્સાઇટેડ જનરેટરમાં EMF કયા કારણે ઉત્પન્ન થાય છે? ફિલ્ડ પોલના કારણે. ઓપ્શન બી, ફિલ્ડ પોલના રેસિડ્યુઅલ મેગ્નેટિઝમના કારણે. ઓપ્શન સી, આર્મેચરના રેસિડ્યુઅલ મેગ્નેટિઝમના કારણે. કે ઓપ્શન ડી, ટાઈની DC જનરેટરના કારણે. સેલ્ફ એક્સાઇટેશન જનરેટરમાં EMF કયા કારણે ઉત્પન્ન થાય છે? તો તેની અંદર મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ફિલ્ડ પોલના રેસિડ્યુઅલ મેગ્નેટિઝમના કારણે સેલ્ફ એક્સાઇટેશન જનરેટરમાં EMF છે તે ઉત્પન્ન થાય છે. ફિલ્ડ પોલના રેસિડ્યુઅલ મેગ્નેટિઝમના કારણે. આવા પ્રશ્ન તમને એક્ઝામની અંદર પૂછી શકે છે. બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો. તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે DC જનરેટરના આર્મેચરના વાહકમાં મૂળભૂત રીતે કયો વીજપ્રવાહ ઉત્પન્ન થાય છે? DC જનરેટરના આર્મેચરના વાહકમાં મૂળભૂત રીતે કયો વીજપ્રવાહ ઉત્પન્ન થાય છે? તેની અંદર આપણા ઓપ્શન જોઈએ. ઓપ્શન એ AC, ઓપ્શન બી DC, ઓપ્શન સી ઓસિલેટિંગ કરંટ, કે ઓપ્શન ડી પલ્સેટિંગ કરંટ. તો તેની અંદર મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન એ AC. DC જનરેટરના આર્મેચરના વાહકમાં મૂળભૂત રીતે છે તે AC પાવર ઉત્પન્ન થાય છે, AC વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે જે આર્મેચર 2, 4, 6, 8 દરેક પોલ પર એક જ વાઇન્ડિંગ કામ આપે તેવા વાઇન્ડિંગને એવું વાઇન્ડિંગ કહેવામાં આવે છે. તો તેની અંદર ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ડ્રમ વાઇન્ડિંગ, ઓપ્શન બી ગ્રેમ રિંગ વાઇન્ડિંગ, ઓપ્શન સી ઓપન કોઇલ વાઇન્ડિંગ, કે ઓપ્શન ડી રિંગ વાઇન્ડિંગ. જે આર્મેચર 2, 4, 6, 8 દરેક પોલ પર એક જ વાઇન્ડિંગ કામ આપે તેવા વાઇન્ડિંગને આપણે કેવું વાઇન્ડિંગ કહેવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી ગ્રેમ રિંગ વાઇન્ડિંગ. વાઇન્ડિંગનો એક IMP પ્રશ્ન છે મિત્રો, ધ્યાનથી જોઈ લેજો. જે આર્મેચર 2, 4, 6, 8 દરેક પોલ પર એક જ વાઇન્ડિંગ કામ આપે તેવા વાઇન્ડિંગને આપણે ગ્રેમ રિંગ વાઇન્ડિંગ કહેવામાં આવે છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ આર્મેચર, ઓપ્શન બી સ્ટેટર, ઓપ્શન સી રોટર, કે ઓપ્શન ડી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન ડી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. ઇન્ડક્શન મોટરની સિંક્રોનસ સ્પીડ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સાથે સંબંધિત છે. IMP પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. એક્ઝામની અંદર પૂછાય તેવો પ્રશ્ન છે, ઇન્ડક્શન મોટરનો પ્રશ્ન.
તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું. સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં રોટરની ફ્રીક્વન્સી શેના પર આધાર રાખે છે? સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં રોટરની ફ્રીક્વન્સી શેના પર આધાર રાખે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ રોટર ઇન્ડક્શન, ઓપ્શન બી સ્લિપના મૂલ્ય પર, ઓપ્શન સી રોટર કંડક્ટર કે ઓપ્શન ડી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી રોટર કંડક્ટર, કે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં રોટરની ફ્રીક્વન્સી છે તે રોટર કંડક્ટર પર આધાર રાખે છે. સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં રોટરની ફ્રીક્વન્સી રોટર કંડક્ટર પર આધાર રાખે છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ. આ આપણો છે તે મોટર સ્ટાર્ટરનો પ્રશ્ન છે. મોટર સ્ટાર્ટરના પ્રશ્નો પણ તમને એક્ઝામની અંદર પૂછશે, એટલે તે પણ તમારે છે તે બધા સરખી રીતે જોઈ લેવાના છે. એવું નહીં કે તમને સેમ પ્રશ્ન પૂછશે, આડાવડા કરીને અલગ અલગ પ્રશ્નો તમને બનાવીને ઘણા બધા એવા પૂછી શકશે, એટલે બધી જ રીતે આપણે છે તે તૈયારી રાખવાની છે. આપણો પ્રશ્ન છે કે મોટર સ્ટાર્ટરમાં વપરાતી મુખ્ય રક્ષણાત્મક ડિવાઇસ કઈ છે? મોટર સ્ટાર્ટરમાં વપરાતી મુખ્ય રક્ષણાત્મક એટલે કે સેફટીવાળી ડિવાઇસ કઈ છે મોટર સ્ટાર્ટરની અંદર? તેના ઓપ્શન છે. ઓપ્શન એ એમસીબી, એનવીસી અને એસપીપી. ઓપ્શન બી ઓએલઆર, એનવીસી અને એસપીપી. ત્યારબાદ ઓપ્શન સી ઓએલઆર, ઈએલસીબી અને એસપીપી. એસપીપીનો મતલબ થશે ઓટો સ્વિચ. ત્યારબાદ ઓપ્શન ડી ઈએલસીબી, એમસીબી અને એમસીસીબી. મોટર સ્ટાર્ટરમાં વપરાતી મુખ્ય રક્ષણાત્મક ડિવાઇસ કઈ છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઓએલઆર, એનવીસી અને એસપીપી એટલે કે ઓટો સ્વિચ. મોટર સ્ટાર્ટરમાં વપરાતી મુખ્ય રક્ષણાત્મક ડિવાઇસ ઓએલઆર, એનવીસી અને એસપીપી છે. આની અંદર એવું નથી કે ઈએલસીબી, એમસીબી કે એમસીસીબી એ રક્ષણાત્મક ડિવાઇસ નથી, પણ આની અંદર આપણને એવું પૂછેલું છે કે મોટર સ્ટાર્ટરમાં કઈ ડિવાઇસ વપરાય છે. કેમ કે મોટર સ્ટાર્ટરમાં જોઈએ તો ઈએલસીબી, એમસીબી કે એમસીસીબી છે તે આવતું નથી. તેની અંદર છે તે ઓએલઆર, એનવીસી અને એસપીપી આ ત્રણેય સેફ્ટી ડિવાઇસ આવે છે. એટલા માટે પ્રશ્ન પણ સરખી રીતે જોવો જરૂરી છે. તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન છે વાઇન્ડિંગમાં વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે? વાઇન્ડિંગમાં વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ નાઇક્રોમ વાયર, ઓપ્શન બી યુરેકા વાયર, ઓપ્શન સી સુપર એનેમલ કોપર વાયર કે ઓપ્શન ડી ટંગસ્ટન વાયર. વાઇન્ડિંગમાં વાઇન્ડિંગ વાયર તરીકે આપણે કયો વાયર વાપરીએ છીએ? તો તેની અંદર મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી સુપર એનેમલ કોપર વાયર. આપણે વાઇન્ડિંગ કરીએ છીએ ત્યારે વાઇન્ડિંગ વાયર તરીકે આપણે સુપર એનેમલ કોપર વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે નીચેના પૈકી કઈ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક સૌથી નીચો હોય છે? પ્રશ્ન જોવો જરૂરી છે, પ્રશ્ન સરખી રીતે જોઈ લેજો. નીચેના પૈકી કઈ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક સૌથી નીચો હોય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પરમેનન્ટ કેપેસિટર, ઓપ્શન બી યુનિવર્સલ મોટર, ઓપ્શન સી શેડેડ પોલ મોટર કે ઓપ્શન ડી કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. નીચેના પૈકી કઈ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક સૌથી નીચો હોય છે? તેની અંદર મિત્રો આપણો જવાબ છે તે આવશે ઓપ્શન સી શેડેડ પોલ મોટર. શેડેડ પોલ મોટર હોય છે તેનો સ્ટાર્ટિંગ ટોર્ક સૌથી નીચો હોય છે. પરમેનન્ટ કેપેસિટર, યુનિવર્સલ મોટર અને કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર કરતાં શેડેડ પોલ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક સૌથી નીચો હોય છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્ઝિસ્ટરમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો ભાગ કયો છે? ટ્રાન્ઝિસ્ટરમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો ભાગ કયો છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કલેક્ટર, ઓપ્શન બી બેઝ, ઓપ્શન સી એમીટર કે ઓપ્શન ડી ઉપરમાંથી એકી નહીં. ટ્રાન્ઝિસ્ટરમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો ભાગ કયો છે? તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ કલેક્ટર.
જે કલેક્ટર હોય છે તે ટ્રાન્ઝિસ્ટરમાં આપણે જોઈએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો ભાગ છે. 2 જ એમીટર આ બે કરતાં છે તે કલેક્ટર છે તે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો હોય છે. તેના પછી મિત્રો આપણો આગળનો એક પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે પાવર સ્ટેશનને લગતો કે પાવર સ્ટેશન કે પાવર સિસ્ટમ પર કઈ ઋતુમાં સૌથી વધારે લોડ હોય છે. મિત્રો આપણે પાવર સ્ટેશન હોય અથવા તો કોઈ પાવર સિસ્ટમ હોય તો તેની અંદર આપણે જોઈએ તો સૌથી વધારે લોડ છે તે કઈ ઋતુમાં પડતો હોય છે. આવો પ્રશ્ન પણ તમને એક્ઝામની અંદર પૂછી શકે છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ચોમાસું, ઓપ્શન બી શિયાળો, ઓપ્શન સી ઉનાળો કે ઓપ્શન ડી પાનખર. તો મિત્રો પાવર સ્ટેશન કે પાવર સિસ્ટમની અંદર છે તે આપણે સૌથી વધારે લોડ છે તે ઉનાળાની અંદર પડતો હોય છે. તેનું કારણ એ છે કે ઉનાળામાં છે તે તાપ એટલે કે ગરમી બહુ વધારે પડતી હોય છે. તેના લીધે છે તે પાવર સ્ટેશન કે પાવર સિસ્ટમની અંદર છે તે સૌથી વધારે લોડ આવતો હોય છે. એટલે આપણે આવશે ઉનાળો કે ઉનાળાની અંદર પાવર સ્ટેશન કે પાવર સિસ્ટમમાં સૌથી વધારે લોડ છે તે આવતો હોય છે. તો મિત્રો આપણા ટોપ 10 પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે. બધા જ પ્રશ્ન ધ્યાનથી સરખી રીતે જોઈ લેજો. અને આજે પ્રશ્નો જોયા છે તેની આપણે કાલે છે તે ટેસ્ટ સિરીઝ પણ આપણે વોટ્સએપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે તેની અંદર મૂકી દઈશું. અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે ડાયરેક્ટ પણ અંદરથી ટેસ્ટ આપી શકશો. જે મિત્રો જોઈન નથી થયા તે થઈ જજો, ગ્રુપની અંદર પણ થઈ જજો અને એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો. કેમ કે તમારે જો એક્ઝામ્સ હશે VSની તો તમારા માટે તે ખૂબ જ ઉપયોગી થવાનું છે. લિંક આપણે છે તે બધી જ ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દીધી છે. તેમાંથી જઈ અને ડાઉનલોડ પણ કરી શકશો અને જોઈન પણ થઈ શકશો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.